હવે આ વિડીયોની અંદર આપણે જે આગળના વિડીયોમાં જોયું ત્યાંથી હવે આગળ અભ્યાસ કરવાનો છે. તો લેટ સ્ટાર્ટ. સોનિયા જે છે પેજ નંબર 17 પર સોનિયા કહેશે શું તો કે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? ડૉક્ટરને ક્વેશ્ચન કરે છે કે ભાઈ બ્રશ કરવાનો જે સાચી રીત કઈ છે, સાચો રસ્તો કયો છે. ડૉક્ટર શર્મા એનો આન્સર આપે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધ ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે ઓનલી. જે મોટા ભાગના લોકો છે એ બ્રશ કઈ રીતે કરે છે તો જસ્ટ ફક્ત સાઇડ વે, બંને સાઇડ બ્રશ કરે છે. પણ રાઇટ વે કયો તો કે બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. સાચો રસ્તો અપવર્ડ અને ડાઉનવર્ડ એટલે કે ઉપર અને નીચે બ્રશ કરવાનું છે. સો ધેટ ઇટ રિમૂવ ધ ટીની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. એટલે બિટવીન ધ ટીથ એટલે કે દાંતની વચ્ચે, સ્ટક એટલે કે ચોંટી ગયેલા, ટીની એટલે કે નાના, જે ફૂડ જે છે અનાજ એના જે નાના નાના જે ટુકડા છે એ દાંતની વચ્ચે ચોંટેલા હોય છે એ અપવર્ડ અને ડાઉનવર્ડ બ્રશ કરવાથી નીકળી જાય છે. એટલા માટે કહે છે ધ જર્મ લાઇન શુડ ઓલ્સો બ્રશ વિથ અ જેન્ટલ સ્ટ્રોક. શું કહેશે અહીંયા? હળવા હાથે બ્રશ કરવો છે. જેન્ટલ સ્ટ્રોક એટલે કે પેઢા પર હળવા હાથે બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ એટલે કે આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એટલે કે તમારું મોં જે છે એ જમ્યા બાદ, દરેક ભોજન બાદ, એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ. શું કહેશે કે જ્યારે પણ તમે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાઓ ત્યારે પણ મોંની સફાઈ કરવી જોઈએ. ક્લિયર? હવે આગળ સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? મને કારણ જણાવશો કે શા કારણે થયું, એટલે કે શા કારણે આવું કરાય? તો કે ડૉક્ટર શર્મા છે, ક્લીન ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. હાઇજીન એટલે શું? તે આરોગ્ય. મોંની સફાઈ એ દાંતના આરોગ્ય માટેની પહેલી જરૂરિયાત છે. રિક્વાયરમેન્ટ એટલે શું થશે? જરૂરિયાત. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ નહીં કરો તો શું થાય? તો કે ધ ટીની બીટ્સ ઓફ ફૂડ. ફૂડ એટલે ખોરાકના નાના જે ટુકડા છે, ટીની એટલે કે નાના ટુકડા છે એ ઇનસાઇડ ધ સ્ટીક ટુ ધ સરફેસ. સરફેસ એટલે શું થાય? સપાટી. ઓફ યોર ટીથ, દાંતની જે સપાટી છે તેની પર અનાજના નાના ટુકડા છે એ ચોંટી જાય છે. પછી શું થાય? એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. અને ક્યાં? તો કે ભાઈ દાંતની વચ્ચે જે જગ્યા છે ત્યાં પણ આ ચોંટી જાય છે. તો શું થાય છે? નાવ જમ્સ એટલે શું થાય? જંતુ. ફૂડ ઇનસાઇડ અ સ્ટીક ટુ ધ સરફેસ. આ તો હમણાં જોયું આપણે. તો શું થાય? તો કે ભાઈ નાવ જમ્સ એટલે શું થશે? તો કે જંતુ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. તે શું ખાય છે? તો કે ભાઈ આ જે ચોંટી ગયેલા સપાટી ઉપર અને દાંતની વચ્ચેના જે ફૂડ છે, અનાજના ટુકડા છે એ ખાય છે. પછી હુ ઇવેન્ચ્યુઅલી એટલે કે પરિણામે ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. અને પરિણામે જે દાંત છે એનો ભાગ અડધો પણ ખવાતો જાય છે. શું કરે છે? તો કે ભાઈ ચોંટી ગયેલા અનાજના ટુકડા તો ખાય જ છે, એની સાથે સાથે એ દાંતની સપાટી જે છે એને પણ સાથે સાથે ખાતું જતું હોય છે. ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ. ઇનેમલ કોટિંગ એ દાંતનું એક પડ છે. શું કહે છે? તો કે ભાઈ ઓફ ધ ટીથ, એને પણ નુકસાન પહોંચાડે છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને પરિણામે એ કેવિટીમાં પરિણમે છે. આખરે શું થાય છે? તો કે ભાઈ સોનિયા, ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ? ઇનેમલ કોટિંગ શું છે? તો ડૉક્ટર શર્મા છે એ કહેશે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ટુ ધ કન્સ્ટ્રક્શન ઓફ ટીથ. જે દાંત છે એનું સૌથી પહેલાં તો તારે બંધારણ સમજવું પડે, એનું કન્સ્ટ્રક્શન સમજવું પડે કે ઇનેમલ જે કોટિંગ છે એ દાંતનો એક ભાગ છે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 પડ છે. લેયર એટલે શું થશે? પડ. તો અપર મોસ્ટ વ્હાઇટ લેયર એટલે કે ઉપરનું જે પડ છે સફેદ કલરનું ઇઝ કોલ્ડ ઇનેમલ. તેને શું કહેવાય? ઇનેમલ કહેવાય. અંડરલાઇન કરી દેજો. શું? તો કે ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સેકન્ડ, ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી.
તે આપણી બોડીનું સૌથી કઠણ અને મજબૂત ભાગ છે, આપણા શરીરનો સૌથી કયો તો કે ભાઈ ઇનેમલ છે એ. આગળ ધ સેકન્ડ લેયર, બીજું લેયર છે કયું તો કે ઇઝ કોલ્ડ અ ડેન્ટિન, એનું નામ ડેન્ટિન છે. બીજા પડનું નામ શું તો કે ડેન્ટિન. ઇટ ઇઝ અ સ્લાઇટલી યલોવિશ, તે થોડું પીળાશ પડતું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ, અને અંદરનું જે પડ છે તેને શું કહેવાય તો કે ડેન્ટલ પલ્પ કહેવાય છે. ઇન યોર મોલાર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિટ્સ. શું કહેશે તો કે ભાઈ તમારું જે મોલાર હતું તેના પર કેવિટી હતી, હવે તે કેવિટી નથી, કારણ કે હમણાં એની ટ્રીટમેન્ટ કરી દીધી હતી. સોનિયા, મોલાર વોટ ઇઝ ઇટ, મોલાર શું છે તે? ડૉક્ટર શર્મા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, એ દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, ચાર્ટની અંદર જો. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, આપણા દાંતના બે પ્રકાર પડે છે. ડિસિડ્યુસ એટલે કે ખરી જાય તેવા દાંત, ઓલ્સો નો એઝ મિલ્ક ટીથ, તેને આપણે શું કહે છે દૂધિયા દાંત. આપણા દાંત આવે ત્યારે તે દાંત ખબર હોય તો જ્યારે નાના હોય ત્યારે એ દાંત ખરતા જતા હોય છે અવારનવાર, એને દૂધિયા દાંત કહેવામાં આવે છે. એઝ મિલ્ક ટીથ એટલે કે દૂધિયા દાંત. એન્ડ પરમનેન્ટ ટીથ, અને બીજા કયા પ્રકાર તો કે ભાઈ પરમનેન્ટ ટીથ. એક તો જે મિલ્ક ટીથ કીધા અને બીજું પરમનેન્ટ ટીથ. ડિસિડ્યુઅસ ટીથ આર યુઝલી 20 ઇન નંબર, જે આ ખરી જાય છે તેવા દાંતની સંખ્યા કેટલી હોય છે તો કે ભાઈ 20. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, જેમ જેમ મોટા થતા જઈએ એમ એ દાંત ખરતા જતા હોય છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, અને ત્યારબાદ શું આવે છે તો કે સામાન્ય રીતે 32 હોય છે. શું કીધું તો કે દાંતના બે પ્રકાર છે, એક તો ખરી જાય તેવા અને એક ન ખરે એવા પરમનેન્ટ દૂધિયા દાંત જેને કહીએ છે તે. એકની સંખ્યા 20 છે અને એકની 32 છે, જે પરમનેન્ટ છે તેની 32. આગળ સોનિયા, યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ. શું કહે છે? હા, મારે 32 દાંત છે પણ બધા એક સરખા નથી. ડૉક્ટર શર્મા કહેશે ધે આર ડિફરન્ટ ઇન શેપ, તે જુદા જુદા હોય છે. કેમાં તો કે શેપ એટલે કે આકારની અંદર જુદા જુદા હોય છે, સાઇઝ એટલે કે કદમાં અલગ હોય છે, અને ફંક્શન્સ એટલે કે દરેકના કાર્ય અલગ અલગ હોય છે. ધેર આર 4 ઇન્સિજર, આપણા દાંતની અંદર કેટલા તો કે 4 ઇન્સિજર્સ હોય છે. 2 કેનાઇન્સ, જે ચાર્ટમાં જોયું આપણે પહેલા પેજ ઉપર એ મુજબ 2 કેનાઇન્સ, 4 પ્રીમોલાર્સ એન્ડ 4 or 6 મોલાર. મોલાર્સ એટલે કે દાઢ. ઇન ઇચ, જો દરેક મોં છે તેની અંદર આટલી વસ્તુ હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ. શું કહેશે? હું મારી જે મિત્ર છે તેના વિશે થોડાક પ્રશ્ન કરી શકું. કઈ બાબતના તો કે ડેન્ટલ પ્રોબ્લેમ, જે દાંતની સમસ્યા છે તે બાબતના. ડૉક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર, તો કે હા ચોક્કસ કરી શકે. સોનિયા, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ અપ અ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે કે દાદરા. શું કહેશે? સોનિયા છે શું કહેશે કે પૂજા મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તે શું કરે છે તો કે એ સ્ટેરકેસ એટલે દાદરા પરથી પડી જાય છે. એન્ડ સી હેઝ કમ ફ્રેક્ચર ટીથ, અને કેટલાક દાંત બટકી જાય છે. વોટ શુડ સી ડુ, તો તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા કહેશે વેલ સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેને કન્સલ્ટ એટલે કે સલાહ લેવી, ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટરની સલાહ લેવી. આફ્ટર એક્ઝામિંગ એટલે કે તપાસ્યા બાદ હર ટીથ, તેના દાંત શું કરશે તો કે ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યુડ કોમ્પોઝિટ ફાઇલ. શું કહેશે? કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. તપાસ્યા બાદ તે દાંત જે છે એને રિસ્ટોરેશન એટલે કે ફરીથી સમા કરી દેશે. કઈ રીતે તો કે ભાઈ લાઇટ ક્યુડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ દ્વારા. ક્લિયર? આગળ સોનિયા, ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. મારે એક બીજી મિત્ર છે એનું નામ ધારા છે. સી હેઝ અનવિન. અનવિન એટલે શું? ઊંચા નીચા. શું થાય? ઊંચા નીચા. ગ્રોથ એટલે કે ઉગ્યા. તો કે મારી એક બીજી ફ્રેન્ડ છે એને દાંત કેવા ઉગ્યા છે તો કે ઊંચા નીચા. જો ઘણાને ઊંચા નીચા દાંત હોય છે.
હર ટીથ આર નોટ અ પ્રોપરલી ગ્રો. યોગ્ય, પ્રોપરલી એટલે કે યોગ્ય, અને ગ્રો એટલે કે ઉગ્યા. પ્રોપરલી યોગ્ય રીતે ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ. એમ્બ્રેસ્ડ એટલે શું થાય? સંકોચ અનુભવ. નથી કહેતા આપણને શરમ આવી, એ રીતે સંકોચ અનુભવ. એટ અ ટાઈમ. એની એડવાઇસ ફોર હર. શું તેના માટેની કોઈ સલાહ આપશો? ડૉક્ટર શર્મા કહેશે નો વન શુડ ફીલ એમ્બ્રેસ અબાઉટ અ ફિઝિકલ ડિફોર્મિટી. ફિઝિકલ ડિફોર્મિટી એટલે કે શારીરિક ખોડકાપણ. એમ્બ્રેસ્ડ એટલે કે સંકોચ. શારીરિક ખોડકાપણ હોય તો પહેલાં તો કોઈ શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ અ ક્રાઉડિંગ. તેની પ્રોબ્લેમને શું કહેવાય છે આવા ઊંચા નીચા દાંત હોય ને? તો કે ક્રાઉડિંગ. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. તેનું પણ સોલ્યુશન છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર અ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ છે તેના દ્વારા આની સારવાર શક્ય છે. આગળ, ધ બ્રેસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇન્મેન્ટ. શું કહેશે? તો કે બ્રેસ વડે તેના જે દાંત છે એ અલાઇન્મેન્ટ એટલે શું? એક સરખી રીતે એક હારમાં ગોઠવી શકે છે અથવા તો તૈયાર કરી શકે છે. તો અહીંયા સુધી જોયું. હવે જે છે પેજ નંબર 18, સોનિયા છે. શું કહે? શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. હું તમને મળવાનું કહું? સી યુ એટલે કે તેને મળવાનું કહું? ડૉક્ટર શર્મા કહેશે નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. તારે તેને કોની પાસે મોકલવું પડશે? તો કે ઓર્થોડેન્ટિસ્ટની સલાહ લેવી પડશે. સોનિયા થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુબલ સજેશન. તમારા જે સજેશન સારા આપવા બદલ ધન્યવાદ. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. એડવાન્સ અ લોટ એટલે કે પ્રગતિ, ખૂબ જ પ્રગતિ. જે દાંતની જે સારવાર છે, જે વિજ્ઞાન છે દાંતનું, તેણે ખૂબ જ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. હું તેને જે ઓર્થોડેન્ટિસ્ટ દાંતના સ્પેશિયાલિસ્ટ છે તેની સલાહ લેવાનું કહીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ હોમ. શું કહેશે? તો કે હવે નાવ એટલે કે અત્યારે આઈ એમ થિંકિંગ હું વિચારી રહી છું. શું? તો કે ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ. એક પ્રોજેક્ટ વિશે. કયો? તો કે ઓન ડેન્ટલ હેલ્થ. કે ભાઈ દાંતની ઉપરનો એક પ્રોજેક્ટ કરું. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. અમારે સાયન્સની અંદર એક પ્રોજેક્ટ કરવાનો આવે છે. તો હવે હું એવું વિચારી રહ્યું છું કે મારે દાંતના આરોગ્ય ઉપર આ પ્રોજેક્ટ કરવો જોઈએ. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને મને લાગે છે કે આ ખરેખર શું કહેવાય? યુઝફુલ, ફાયદાકારક ટોપિક છે, ઉપયોગી ટોપિક છે. ડૉક્ટર શર્મા યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યુ પ્રોજેક્ટ ઇફ યુ નીડ. શું કહેશે? કે જો તારે જરૂરિયાત, નીડ એટલે કે જરૂરિયાત, તારા આ પ્રોજેક્ટની અંદર જો કોઈ મારી જરૂરિયાત હોય તો તું ચોક્કસથી મને જણાવજો. સોનિયા કહેશે ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમારો ખૂબ ખૂબ આભાર હતો. તો તમે ખૂબ જ સારા છો. ડૉક્ટર શર્મા યુ આર વેલકમ. તારો ખૂબ ખૂબ આભાર. તો આ પાઠ હતો ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય. ખૂબ જ સરસ યુનિટ હતું કે તમે જો કે વ્યવસ્થિત રીતે તે યુનિટ ભણ્યા હોય તો તમને જે દાંતની સમસ્યાઓ છે તેના વિશે તમે ઇન્ફોર્મેશન આની અંદરથી લઈ શકો. આપણે કઈ કઈ કાળજી રાખીએ? આપણે જો દાંત જે મોર્નિંગમાં જાગીએ અને એમાં જો લેટ થતું હોય તો જે બ્રશને આપણે એકદમ સ્પીડથી કરી નાખતા હોય, પણ રાઇટ વે શું? તો કે ભાઈ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ છે ખરેખર દાંત એ રીતે. પછી અવારનવાર ચોકલેટ્સ ખાતા હોય, પછી સ્મોકિંગ કરતા હોય તો ધેટ ઇઝ રોંગ. તે ખરેખર શું કહેવાય? એ ટેવ આપણી જે છે એ સારી ના કહેવાય. કારણ કે તેનાથી ઇન ફ્યુચર આપણા જે બોડી છે એની અંદર ખૂબ જ નુકસાન આવી શકે છે. તો આ બધી જ વસ્તુ એની અંદર ધ્યાન રાખવાની છે. તો આ હતું આપણું પહેલું યુનિટ પૂરું કર્યું. અને હવે આ જે યુનિટ છે કયું? ડેન્ટલ હેલ્થ. તો આ હતું આપણું યુનિટ 2 ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય. આશા રાખું છું કે આની અંદર પૂરી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. હવે યુનિટ 3 વિશે આગળના વિડીયોમાં જાણકારી લઈશું. થેન્ક યુ વેરી મચ.